નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા તમારી નજીક આવી રહી છે. જી હા, અને એ પરીક્ષામાં તમારી હેલ્પ કરવા માટે, તમને મદદ કરવા માટે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો લોન્ચ થઈ ચૂક્યું છે. જી હા, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા સ્પેશિયલ, જેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળવાનું છે. આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં આપણે ક્વેશ્ચન નંબર 14 WH ક્વેશ્ચન્સનો અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 13 સુધી ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 14. પણ એની પહેલા એક વાત, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ વિશે. જી હા, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મેળવી શકો છો. એની તમે ઓનલાઈન ખરીદી કરી શકો છો. ઘરે બેઠા મેળવવા અથવા ઓનલાઈન ખરીદી કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને હજી એક ખાસ વાત, અંગ્રેજીનું ટેન્શન બિલકુલ ખતમ. જી હા, અંગ્રેજીના ટેન્શનને મારવાની છે ગોળી. કેમ? કારણ કે તમારા માટે વિદ્યાર્થી મિત્રો બધું જ કન્ટેન્ટ તૈયાર છે. આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા બંને મર્જ થઈ ચૂકી છે. અને તમારા માટે અંગ્રેજીનું એક એક વસ્તુ, પછી ટેક્સ્ટ બુક હોય, સ્વઅધ્યયન પોથી, ગ્રામરિટિકલ ટોપિક હોય, કોઈ રાઇટિંગ સેક્શન છે, વોકેબ્લરી છે, સ્પેલિંગ છે, સ્પોકન ઇંગ્લિશ પણ કેમ ન હોય, તે બધી વસ્તુ, બધું મટીરિયલ, બધું કન્ટેન્ટ તમારા માટે તૈયાર છે, કે જે તમે એની ટાઈમ વોચ કરી શકો છો, એની ટાઈમ જોઈ શકો છો. અને તમારા માટે તો કેટલા બધા કોર્सेस પણ લોન્ચ કર્યા છે, જે કોર્सेसનો તમે અત્યારે હાલ લાભ લઈ શકો છો. વધારે માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને એક નાનકડું એવું કામ કરવાનું છે. જો તમારે તમારા જીવનમાંથી અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવું હોય તો આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયાને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, જેની લિંક તમને નીચે વિડીયોમાં આપેલી છે. ચાલો કરીએ શરૂઆત. 14મું, કે રાઇટ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન પાર્ટ્સ એટ ધીસ આન્સર. બરોબર, કે ભાઈ અત્યાર સુધી આપણે સવાલના જે જવાબ આપ્યા ને, હવે જવાબના આધારે યોગ્ય સવાલ જે છે એને ટીક કરવાનો છે, એને જે છે આપણે પસંદગી આપવાની છે. તો ચાલો આપીએ. રોહન લાઇક્સ ધ બ્લેક બાઇક. બ્લેક એટલે કે પસંદગી સૂચક શબ્દ છે, એટલે કે વિચ નામનો શબ્દ આવશે. છે ક્યાંય? તો અહીંયા રહ્યો સર. વિચ બાઇક ડઝ રોહન લાઇક. બીજું છે મિતાલી વેન્ટ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ એટલે કે સમય દર્શાવે છે. સમય દર્શાવવા માટે કયો શબ્દ આવે? તો કે વેન. ક્યાં છે? અહીંયા રહ્યું. વેન ડીડ મિતાલી ગો ટુ સ્કૂલ. પછી ભરત મેટ ધ પ્રિન્સિપલ. ભરત પ્રિન્સિપલને મળે છે. આ કર્તા, આ ક્રિયાપદ અને આ કર્મ. પ્રિન્સિપલ કર્મ છે. કર્મના સ્થાને વ્યક્તિ હોય, એનું નામ આપેલું હોય, જ્યારે વુમ નામનો શબ્દ હોય એનાથી સવાલ પૂછવામાં આવે. વુમ ડીડ ભરત મીટ. ભરત કોને મળ્યો? ચોથું છે ધેટ ઇઝ વિનયસ હાઉસ. વિનયસ હાઉસ, એફોસ્ટ્રોફી એસ, લીટા વાળો એસ, એફોસ્ટ્રોફી એસ એટલે કે વુઝ નામનો શબ્દ આવે. વુઝ હાઉસ ઇઝ ધેટ. કોનું ઘર છે તે? ચલો 5મું, પણ એની પહેલા એક ખાસ વાત. મારા 9મા ધોરણના બાળકો, હમણાં 9મું ધોરણ પૂરું થઈ જશે, હમણાં જ, થોડીક જ વાર લાગશે. અને પછી શરૂ થશે ધોરણ 10, એટલે કે તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વળાંક. અને એ વળાંકમાં જો સંપૂર્ણ માર્ગદર્શન જોતું હોય અંગ્રેજી વિષયમાં, એ વળાંકમાં જો તમને અંગ્રેજીના 2 શિક્ષકોનું સંપૂર્ણ માર્ગદર્શન, મેન્ટરશિપ મળી જાય, એક એવા શિક્ષકો મળી જાય કે જે તમારા માટે 24/7 કામ કરતા હોય, તમને કોઈ પણ સવાલનો જવાબ ક્યારે પણ ન આવડે તો તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો, એ માર્ગદર્શન તમને ખાલી આપણી ઓનલાઈન લાઈવ બેચમાં મળવાનું છે. જી હા, આપણી ફ્યુચર બેચ, એટલે કે તમારા માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે, આવતા વર્ષના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન લાઈવ બેચનું આયોજન કર્યું છે. માત્ર 499 રૂપિયા પે કરીને તમે એમાં જોડાઈ શકો છો. હાલમાં જે 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે એના માટે પણ આઈએમપી બેચ શરૂ છે. બરોબર છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. કોર્સિસના ફાયદા તમને કહી દઉં. આ લાઈવ બેચના ફાયદા. પહેલા તો લાઈવ બેચ છે એટલે ભણાવશું લાઈવ. જી હા, સ્કૂલ અને કોચિંગમાં જેમ તમે લાઈવ ભણો છો ને, એમ લાઈવ ભણાવવામાં આવશે. લાઈવ ભણાવવામાં આવશે, પ્રત્યક્ષ. બરોબર છે. અને કોચિંગમાં, સ્કૂલમાં એક ગેરફાયદો એ છે કે માની લો કે તમે પહેલા દિવસે જે ભણ્યા છો, એ 15 દિવસ પછી ફરીવાર તમે એનું ન ભણે. બરોબર, 2 મહિના પછી તમારે ફરીવાર પહેલો પાઠ ભણવો છે તો એ કઈ ભણાવશે નહીં, અથવા ભણાવશે તો ઉપર છેલ્લું ભણાવશે. પણ અહીંયા રેકોર્ડેડ લેક્ચર અવેલેબલ છે. તમારે પહેલો લેક્ચર 2 મહિના પછી, 5 મહિના પછી ફરીવાર જોવો છે, જોઈ શકશો. એની ટાઈમ તમે જોઈ શકશો. આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી આપવામાં આવશે. પીડીએફ મળશે, સુપર ક્વોલિટીની એનિમેશનથી ભરપૂર પીપીટી દ્વારા સમજૂતી મળશે. એમસીક્યુ ટેસ્ટ લેવાશે. એમસીક્યુ ટેસ્ટ તમારે. ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ ખરો, અને વોટ્સએપ સપોર્ટ તો 24/7. અને હજી એક બહુ મહત્વનો ફાયદો છે,
તમારા માટે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ વિષયનું એક વાંચવા માટેનું સાહિત્ય, એક વાંચવા માટેનું મટીરિયલ તૈયાર કરેલું છે વિથ કલરફુલ કોન્ટેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો એ તમે જે છે મેળવી શકો છો, એ પણ એકદમ ફ્રી. તો વિદ્યાર્થી મિત્રો આજે જ રજીસ્ટ્રેશન કરાવો. આપણે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર આપેલો છે. કૃષ્ણા વિલ ગો ટુ જામનગર. જામનગર થઈ જગ્યા. જગ્યા એટલે કયો શબ્દ આવશે? તો કે વેર. પછી ગોપાલ વિલ કમ નેક્સ્ટ મંથ. નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિને. સમયની વાત કરી છે. વેન નામના શબ્દથી સવાલ પૂછવામાં આવશે. વેન વિલ ગોપાલ કમ. સાતમું છે there are 12 books. 12 નીચે અંડરલાઈન છે. સંખ્યા. સંખ્યા નીચે અંડરલાઈન હોય. સવાલ આંખ બંધ કરીને હાઉ મેની થી પૂછેલો હોય. હાઉ મેની books are there in the cupboard. રેડી છે? આઠમું છે there is a very little water in the well. કુવામાં બહુ ઓછું પાણી છે. પાણી જેને ગણી ન શકાય, બહુ જ ઓછું છે, બહુ જ ઓછું છે, થોડુંક જ છે. how much water is there in the well. ચાલો ને નવમું છે I will go there by bus. હું ત્યાં બસ દ્વારા જઈશ. બસ દ્વારા જઈશ. ક્રિયાની રીત આપેલી છે. કેવી રીતે જઈશ? how will you go there. દસમું છે the journey to Rajkot is 4 hours. કે રાજકોટની મુસાફરી 4 કલાકની છે. 4 કલાકની છે. how long is the journey to Rajkot. how long એટલે કે સમયગાળો આપણને દર્શાવવામાં આવ્યો છે. 11મું છે the post office is 3 kilometer from the school. 3 કિલોમીટર અંતર દર્શાવેલું છે, ડિસ્ટન્સ દર્શાવેલું છે. એક જ શબ્દ આવે how far. how far is the post office from the school. અને 12મું છે I have 1000 rupees. મારી પાસે 1000 રૂપિયા છે. બરોબર. ભાઈ ગણી શકાય ત્યાં હાઉ મેની, ન ગણી શકાય ત્યાં હાઉ મચ. પણ આપણને ખ્યાલ છે, આપણે ધોરણ 8માં ભણ્યા હતા કે ભાઈ પૈસાની વાત આવે, રૂપિયાની વાત આવે એટલે ફરજિયાત શેમાં આવે? હાઉ મચમાં જ આવે. હાઉ મચ મની ડુ યુ હેવ. તમારી પાસે કેટલા રૂપિયા છે. ચાલો આગળ વધતા પહેલા એક ખાસ વાત તમારા માટે. વેકેશન પ્લાન તૈયાર છે. ધ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. જી હા વિદ્યાર્થી મિત્રો, સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. તમે કોન્ફિડન્સથી અંગ્રેજી બોલી શકો, કોન્ફિડન્સ સાથે અંગ્રેજી વાંચી શકો, એક ફ્લુટન્ટ રીતે, એક વ્યવસ્થિત લય સાથે અંગ્રેજીની પકડ આવે, એના માટે તમારા માટે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. તમારા લેવલ પ્રમાણેના કોર્सेस અવેલેબલ છે. તમારા લેવલ પ્રમાણેના, જેના કારણે તમે જે છે તમારું લેવલ અપગ્રેડ કરી શકો. અમારો એક જ ટાર્ગેટ છે કે ગુજરાતનો હવે દરેક વિદ્યાર્થી અંગ્રેજી એક વ્યવસ્થિત રીતે, એક ફ્લુટન્ટલી બોલી શકવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજે જ મેળવવાની માહિતી મેળવવા માટેની લિંક નીચે આપેલી છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક 14. મળીશું આવતા વિડીયોમાં ફરીવાર, જેમાં આપણે અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક 15નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.